لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. ألف لام ميم. تلك آيات الكتاب الحكيم هدى ورحمة للمحسنين الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم بالآخرة هم يوقنون. અઝીઝાને મહોતરમ, ગઈકાલે આપણે નમાઝ ઉપર વાત કરતા હતા કે જે દરઅસલ સૂરે લુકમાન કે જેમાં ખુદાવંદ આલમ મોહસિનીનની સિફત બયાન કરે છે કે આ કિતાબ એ હિકમતવાળી કિતાબ મોહસિનો માટે હિદાયત કરનાર છે. મોહસિન કોણ છે? તો કે જે લોકો નમાઝ પડતા હોય, ઝકાત આપતા હોય અને આખિરત ઉપર યકીન રાખતા હોય. પછી ખુદાવંદ આલમ આ લોકો માટે એક બેનિફિટ, ફાયદો બયાન કરે છે. હવે ઇન્સાનની ફિતરત એ છે કે દરેક કામ પોતાના ફાયદા માટે કરતો હોય છે. હવે એ ઇન્સાન પોતાની અક્કલ પ્રમાણે પોતાના ફાયદાનો વિચારશે. એક નાનું બાળક હશે અને કહેવામાં આવે કે તારો ફાયદો શું? તો કે મને એક શોકોલા મળી જાય અથવા તો એક બોમ્બો મળી જાય. એનાથી મોટા માણસને આપણે વિચાર કરીએ કે તારો ફાયદો શું? તો કે મને જે છે એક સાયકલ મળી જાય. એનાથી છોકરા મોટા હોય એને સવાલ કરે કે તારો ફાયદો શું? તો કે મને મોટો મળે. એનાથી મોટો હોય તો કે મને કાચકાચ મળે, મોટર મળે. એનાથી મોટો હોય તો કે મને ઘરબાર મળે, જિંદગી સારી હોય. તો જેમ જેમ ઇન્સાન મોટો થતો જાય એમ એમ પોતાના લેવલ પ્રમાણે, પોતાની અક્કલ પ્રમાણે પોતાના ફાયદાનો વિચારશે. પરંતુ સૌથી વધારે અક્કલમંદ માણસ એ છે કે જે જુએ છે કે આ દુનિયા તો બહુ જલ્દી ખતમ થઈ જવાવાળી છે. તો સૌથી વધારે અક્કલમંદ માણસ એ છે કે જે આખિરતમાં જન્નતનો વિચારે. એનાથી વધારે અક્કલમંદ માણસ એ છે કે જન્નત તો ખુદાની બનાવેલી છે. ખુદ ખુદાવંદ આલમને માંગી લો, ખુદાને લઈ લો મારા સાથે, તો પછી બધું મારું થઈ જશે. દરેક ઇન્સાન પોતાના અક્કલ પ્રમાણે પોતાના ફાયદાની વિચાર કરશે. હવે આ ઇન્સાન મોહસિની કે જે નમાઝ પડે છે, ઝકાત આપે છે, આખિરત ઉપર યકીન રાખે છે, એ લોકોનો ફાયદો શું બેનિફિટ મળશે? તો ખુદાવંદ આલમ કુરાન મજીદમાં આ આયતના છેડે બયાન કરે છે: ઉલાઇકા અલા હુદમ મિન રબ્બિહિમ. તો આ લોકો જે છે એ હિદાયત પામેલા છે અલ્લાહ તરફથી. જે લોકો નમાઝ પડશે, ઝકાત આપશે અને આખિરત ઉપર યકીન રાખશે. આ ત્રણ સિફત જેનામાં હોય એ ઇન્સાન હિદાયતના રસ્તા ઉપર છે. તમે વિચાર કરો, જ્યાં પણ હિદાયતની વાત આવે ત્યાં અલાનો શબ્દ વાપરે છે. ઉલાઇકા અલા હુદમ મિન રબ્બિહિમ. અલા એટલે એના ઉપર. અને જ્યાં ગુમરાહીમાં વાત હોય તો ફી દલાલિન મુબીન, કે એ ગુમરાહીમાં છે. હિદાયત ઉપર અને ગુમરાહીમાં, આ બે શબ્દ અરબીમાં અલગ અલગ રીતે વપરાય છે. જ્યાં કહેવામાં આવતું હોય ઉલાઇકા અલા, હિદાયત ઉપર છે, તો કહેવામાં આવે છે કે હિદાયતનો રસ્તો હંમેશા ઉપરનો રસ્તો છે. ગુમરાહી એટલે કે જહન્નમની ખાડનો રસ્તો છે.
તો ફી જલાલિમ મુબીન, ગુમરાહીમાં છે. ખૈર, જ્યારે ખુદાવંદ આલમ આ વાતને કમ્પ્લીટ કરે છે, પછી સામેવાળા કોતે બીજા કોતેની વાતને શરૂ કરે છે. એ ઇન્શાઅલ્લાહ આજે આપણે વાત કરશું. ખુદાવંદ આલમ ફરમાવે છે સૂરે લુકમાનમાં આગળ, વમિનન નાસે, જરા ઓછું કરજો, વમિનન નાસે, કે લોકોમાંથી એવા છે, વમિનન નાસે મય યશ્તરી લાહવલ હદીસ, કે લોકોમાંથી એવા છે કે જે એ નકામી વસ્તુને ખરીદી લે છે, નકામી વસ્તુને કબૂલ કરી લે છે. લિયુદિલ્લા અન સબીલિલ્લાહ બિગૈર ઇલ્મિન. હવે આ લોકો નકામી વસ્તુને હાથમાં લે છે કે જેથી બીજા લોકોને ગુમરાહ કરે. આ કુરાને કરીમની આયત, લાહવલ હદીસ ઉપર આપણે વાત કરશું. પણ આ આયતનું શાને નુઝુલ શું છે? શા માટે સૂરે લુકમાનમાં આ આયતને કરાર દેવામાં આવી? હવે જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જમાનો હતો અને રસૂલે ખુદા કુરાન પડતા, તો બધા માણસો ધ્યાનથી સાંભળવા બેસી જતા. એવી રીતે ધ્યાનથી સાંભળવા બેસી જતા કે બધું ભૂલી જતા. એ લોકોની જબાન, ભાષા અરબી, કુરાન પડવામાં આવતું હોય તો સમજાય. એમાં પણ રસૂલે ખુદાના કલામ, રસૂલે ખુદાની જબાનથી કુરાન પડવામાં આવે તો દુશ્મનો પણ સાંભળવા બેસી જતા. એટલા માટે આ મુશરિકો આપસમાં નક્કી કરે છે કે આપણે આ કુરાન કોઈ ના સાંભળે એવું કામ કરે, કારણ કે આ કુરાન મોજિઝો છે. જે કોઈ સાંભળે છે રસૂલે ખુદાનો ચાહક થઈ જાય છે. માટે શું કરતા એ લોકો? રસૂલે ખુદા જ્યારે કુરાન પડવા આવે ત્યારે આ લોકો ઘોંઘાટ કરે. જ્યારે રસૂલે ખુદા કુરાન પડે તો બધાને બીવરાવે કે ભાગો ભાગો અહીંથી, આ જાદુગર આવ્યો છે. રસૂલે ખુદાને અઝિયત થાય, સરખું કુરાન ના પડી શકે, એટલા માટે જ્યાં રસૂલે ખુદા પસાર થાય ત્યાં કાંટા રાખી દેતા. આવી બધી વસ્તુ હતા કે જે બહારથી લોકો ખાને કાબા પાસે આવે તો એ લોકોને કહેતા કે કાનમાં કોંતો રાખી દો, પૂમડા રાખી દો, કે જેથી તમને એ જાદુગરની વાત ના સંભળાય. નાઉઝુબિલ્લાહ. શું કાનમાં શું રાખતા? રૂ, કોતો, કે તમને એની વાત ના સંભળાય. આવી બધી વાતો કરતા અને છેવટે આ લોકોએ એક બીજી વસ્તુ તૈયાર કરી કે આપણે બહારથી માણસોને બોલાવે, ઈરાનથી ને એવી કોરથી, રોમથી ને. શું કરે કે આ લોકો જે છે શાયરી અને વાર્તાઓ બયાન કરે. વાર્તા ઇન્સાનને ઘણી સાંભળવી ગમે. અત્યારે હું એક વાર્તા શરૂ કરું, તમે તમારા ફીફા પણ ભૂલી જાઓ, બરાબર છે ને, દડા પણ ભૂલી જાઓ, કારણ કે વાર્તામાં એક રસપ્રદ, દિલચસ્પી વાળી વાત હોય છે. તો આ લોકોએ જે છે એ કુરાનના મુકાબિલમાં વાર્તા ચાલુ કરી. ઘણા જે છે પોતાના બાપદાદાની વાર્તા લઈને આવે, ઘણા જે છે એ જૂના જૂના બાદશાહની વાર્તા લઈને આવે, ઘણા જે છે એ શાયરી લઈને આવે, સારી સારી, અમુક ઇશ્કની ને આ ને તે, એ બધી વાર્તા, એ બધી શાયરી, એ બધું લઈને આવે કે જેથી આ કુરાનને સામે રાખે. હવે આ લોકોનો મકસદ શું હતો કે જે લોકો બિચારા નાદાન અને જાહિલ છે, સાદા માણસો છે, એને આપણે પકડી લઈએ કે જેથી એ લોકો કુરાનને ના સાંભળે. એ વસ્તુને ખુદાવંદ આલમ અહીંયા કોટ કરે છે સૂરે લુકમાનમાં. વમિનન નાસે મન યશ્તરી લાહવલ હદીસ, કે જે કોઈ આ નકામા કલામને ખરીદી લે છે કે જેથી અમુક ના સમજ લોકોને અલ્લાહના રસ્તાથી ગુમરાહ કરે. આ લોકો માટે બહુ મોટો અઝાબ છે. કોણ કહે છે? ખુદાવંદ આલમ. ક્યાં કહે છે? સૂરે લુકમાનમાં. કે જે કોઈ ઇન્સાન આવી વસ્તુને અંજામ આપે છે એ ઇન્સાન લાહવલ હદીસ, નકામા કલામમાં મસરૂફ છે, ગાફિલ છે, અને એના માટે બહુ દર્દનાક અઝાબ છે. ખુદા કહે છે. આપણે સૂરે જુમા, આવતીકાલે જુમાનો દિવસ છે ને, તો ખુદાવંદ આલમ સૂરે જુમામાં પણ કહે છે, વ ઇઝા રઆઉ તિજારતન અવ લહવાન ફદ્દુ ઇલૈહા વ તરકૂકા કાઈમા. રસૂલે ખુદા ખુતબો આપે છે અને ઓલા વેપારી લોકો આવે છે ને આવાજ કરે છે કે આવો માલ સામાન લઈ લ્યો. ચેનો લાગતો હતો ત્યારે જુમાનો. તો આ લોકો શું કરે છે? રસૂલે ખુદાને મૂકી દે છે. અથવા તો કોઈ ગાયન ગાવાવાળું આવી જાય, આવી રીતે કોઈ
કંઈ વાર્તા કહેવા વાળું, તો એ પોતાના એલાન કરે એટલે આ લોકો મસ્જિદમાં બેઠા હોય, રસૂલે ખુદાના ખુતબા સાંભળતા હોય, ખુતબા મૂકી અને ભાગે. અથવા તો એક વખત એવું બને છે કે રસૂલે ખુદા ખુતબો પડે છે અને આ વેપારી લોકો અથવા તો એ નકામા શેર અથવા તો એ પણ વાર્તાની બધી વસ્તુ કહેવાવાળાનો ઢંઢેરો ચાલુ થાય છે. એટલે રસૂલે ખુદાને મૂકીને ભાગે છે. મસ્જિદમાં ફક્ત 12 જણા બાકી રહ્યા. કેટલા? ઓનલી ધીસ પર્સન એલ વા રેસ્તે લબા. ફક્ત 12 પર્સન, બાકી બધા મૂકીને હાલે ગયા. વધારે કુકા એમાં આ રસૂલ તમને મૂકીને વયા જાય છે. એ લોકોને કહી દો, કુલ મા ઇન્દલ્લાહી ખૈરુમ મિન અલ્લાહી વ મિન અતિજારા, કે જે અલ્લાહ પાસે છે એ વસ્તુ આ વેપાર અને આ નકામી વસ્તુ, ખેલકૂદની વસ્તુ કરતા બહુ વધારે સારી વસ્તુ છે. તો આ મૂકીને ના ભાગો તમે. પણ આજે એ જ જમાનો છે કે આજે પણ માણસો જે છે એ નકામા કાર્યોમાં, ખેલકૂદમાં મસરૂફ છે, નાદાની વાળી વસ્તુમાં મસરૂફ થઈ ગયા છે. આપણે ઇન્શાલ્લાહ 5 વસ્તુ પર વાત કરશું કે આજે જમાનામાં 5 વસ્તુ કઈ વસ્તુ એવી છે કે જે આપણા જમાનામાં આપણને એમાં મસરૂફ કરી દે છે. હવે એ જમાનામાં શેરો શાયરી ને વાર્તા હતી, આ જમાનામાં એનો રંગ બદલાઈ ગયો છે. વાર્તા ફિલ્મના રૂપે આવી ગઈ છે. તો બીજી રીતે ઇન્શાલ્લાહ આપણે વાત કરશું. તો આ વસ્તુ આપણા જમાનામાં એવી રીતે આવી ગઈ છે કે આ વસ્તુ આપણને અલ્લાહની રસ્તાથી, અલ્લાહની રાહથી આપણને દૂર કરી દે છે. હવે અત્યારે કહેવામાં આવે કે આજે મજલિસે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ રાખવામાં આવી છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો ફરશે અઝા બિછાવવામાં આવ્યું છે. ફરશે અઝા વિશે આપણને બધાને ખબર છે કે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા અને અહલે બેત અલૈહિસ્સલામ આવે છે. પણ સાથે સાથે એલાન કરવામાં આવે કે આજે ફ્રાન્સના દડા છે, ફિફા છે, તો શું કરશું? આપણે અહલે બેતને મૂકીને ભાગી જશું. બરાબર છે? તો આપણામાં ને એ જૂના જમાનામાં કઈ ફેર રહ્યો? ફેર છે? કાલે ખબર પડશે ફેર છે કે નહીં. એક સલાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ખેર, આપણે વાત કરીએ આ નકામી વસ્તુ લાહવલ હદીસ કેટલી રીતે હોય છે. તો પહેલું, લહવલ હદીસ કૌલી રીતે, નકામી વાતો, નકામા ખેલકૂદ. એક જે છે એ જબાની રીતે હોય છે, કૌલી હોય છે. હવે આ કૌલી કઈ વસ્તુ કહી શકીએ કે જેને આપણે મ્યુઝિક કહીએ. દરેક ઇન્સાનને અત્યારે મ્યુઝિક સાંભળવું ગમે, મ્યુઝિકને ગણગણાવવું ગમે, મ્યુઝિકને સાંભળવું ગમે, રસપ્રદ રીતે વાત સાંભળતા હોય છે. તો આ મ્યુઝિક જે છે ખુદાવંદી આલમ આને કહે છે કે આ લાહવલ હદીસ છે. લાહવલ હદીસનો મતલબ સમજાઈ ગયો? શું છે? નકામા કાર્યો કે જેનો કઈ ફાયદો આપણને મળતો ના હોય, બલકે ઉલટાનું નુકસાન થતું હોય. અને અલગેના અશદ્દુ મિન ઝિના, કે આ મ્યુઝિક અને ગાયન જે છે એ ઝિના કરતા પણ બદતર કહેવામાં આવ્યો છે. એનો મતલબ એમ નથી કે આપણે ઝિના કરીએ અને મ્યુઝિક ના સાંભળીએ. ઝિના બદતર છે, પણ એના કરતા મ્યુઝિક વધારે બદતર છે. હતા કે 5 નુકસાન જે છે બયાન કરવામાં આવ્યા છે કે જે કોઈના ઘરમાં ગાયન સંભળાતું હોય, જે કોઈ ગાયન ગાતું હોય, ગાયન સાંભળતું હોય, તો એને 5 પ્રકારના નુકસાન થાય છે. પહેલું નુકસાન કે એના ઉપર મુસીબતો આવે છે. ઘણી વખત આપણે રોદણા રોતા હોઈએ છીએ કે આ મુસીબત શું કામ આવે છે. ઘણી વખત મુસીબત અલ્લાહ તરફથી મોકલવામાં આવેલી હોય કે જેથી આપણી સુધારણા થાય. પણ ના, ઘણી વખત આ મુસીબત ખુદ આપણે ક્રિએટ કરીએ છીએ, ખુદ આપણે જે છે ઊભી કરીએ છીએ મુસીબત. શું કામ? કારણ કે આપણે ગાયન ગાતા હોઈએ છીએ, આપણે ગાયનને બહુ વધારે મહત્વ આપતા હોઈએ છીએ. ખુદાવંદી આલમ પણ મુસીબત મોકલે છે. પહેલું, મુસીબત આવે છે. આપણે રોદણા રહીએ છીએ કે આ શબે જુમા, માહે રમઝાનની દુઆની કબૂલીની રાત, એટલી દુઆ કરીએ છીએ, દુઆ કબૂલ નથી થતી. શું કામ? કારણ કે આપણા હજી શરીરમાં, કાનમાં, આપણા મગજમાં મ્યુઝિક ઘૂમે છે. તો જે ઇન્સાન મ્યુઝિકના ગુનાહમાં મુબ્તલા હોય છે એની દુઆ ખુદાવંદ આલમ કબૂલ કરતો નથી. ત્રીજી વસ્તુ, ફરિશ્તાઓ નથી આવતા એના પાસે.
ફરિશ્તા આવવાનું મૂકી દે છે કે આ માણસ તો આખો દિવસ મ્યુઝિકમાં છે, એના પાસે જઈને શું કરું. પરાંતેજમાં એક બ્લાક કહેતો જાઉં, એક માણસ કહે છે કે હવે તો આ હદીસ સાંભળીને કે જે ઇન્સાન મ્યુઝિક સાંભળે છે અથવા મ્યુઝિક કરતો હોય, નાચગાન કરતો હોય, એના પાસે ફરિશ્તા નથી આવતા. તો કે હવેથી આપણે મ્યુઝિક સાંભળવાનું શરૂ કરી દો. હું તો સાંભળતો અત્યાર સુધી, હવે સાંભળીશ. શું કામ? તો કે ફરિશ્તા નથી આવતા ને. તો કે ભાઈ ફરિશ્તા નથી આવતા એ સારી વસ્તુ નથી, ખરાબ વસ્તુ છે. તો કે નહીં, સારી વસ્તુ છે. શું કામ? તો કે અગર જો ફરિશ્તા ના હોય તો નામે આમાં લખવા વાળા તો આયલા જાય ને. કે તો હું મ્યુઝિક સાંભળીશ એટલે ઓલા બે ફરિશ્તા ખુદાએ ખંભા પાસે રાખ્યા છે કે નામે આમાં લખે છે એ હાયલા જશે, એટલે હું આજથી મ્યુઝિક સાંભળીશ. પણ નહીં, અહીંયા જે ફરિશ્તાની વાત છે એ ઓલા નામે આમાં લખવા વાળાની વાત નથી. એ તો તમે મ્યુઝિક ગાશો કે નહીં ગાશો, એ તો તમારા સાથે રહેવાના છે, રહેવાના જ છે. પણ અહીંયા ક્યાં ફરિશ્તાની વાત છે? એ ફરિશ્તા કે જે તમને જિન્નાતથી તમને બચાવે છે, જિન્નાત અને ઇન્સાનના શરથી તમને બચાવે છે. એ ફરિશ્તા કે જે તમારી જિંદગીમાં બરકત લઈ આવે છે. એ ફરિશ્તા કે જે તમારા અમાલને વધારો કરે છે. એ ફરિશ્તા કે જે તમારા માટે ઇસ્તિગફાર કરે છે. જે ફરિશ્તા તમારા ઉપર દુરૂદ ઓ સલામ મોકલે છે, એ ફરિશ્તા આવતા બંધ થઈ જશે. શા માટે? કારણ કે આપણે લાહવલ હદીસ, ગાયન અને એમાં મુબ્તલા છીએ. પછી ફરમાવે છે ચોથું નુકસાન કે જે ઇન્સાન ગાયનના ગુનાહમાં મુબ્તલા હોય છે એનું નિફાક બહુ વધી જાય છે, મુનાફિક બની જાય છે. બોલતો કંઈક ઓર હોય, વિચારતો કંઈક ઓર હોય. મોઢા ઉપર ખુદા ખુદા હોય અને દિલમાં, પેટમાં છરા હોય. તો આ નિફાક વધારે છે. આપણા સમાજમાં અગર આપણે વિચાર કરીએ કે નિફાક અને મુનાફિકત બહુ વધી રહી છે, તો એનું કારણ પોસિબલ એ હોય કે આપણા ઘરમાં જે છે એ ગાયન વધે છે. આપણે ઘણી વખત અહીંયાથી તના સફર કરતા હોઈએ, પારતેર જતા હોય, તો મુનાજાત, કસીદા, કુરઆન, તિલાવત, દુઆ એની જગ્યાએ આપણે શું કરીએ છીએ? રસ્તો પસાર કરવા માટે ગાયનની સેડે ચલાવીએ છીએ. ઘણાની મોટરમાં હું દાખલ થયો તો એમાં મોટરમાં પડી હોય, પછી હું કહું કેમ છે આ, તો એ ખોટું પણ બોલશે. એક તો ગાયન સાંભળતો હોય અને પછી ખોટું બોલશે. આગળ સાહેબ આ બીજાની છે. બીજાની પણ તારી ત્યાં શું કરે છે? તારી મોટરમાં શૈતાન શું કરે છે? ના હોવી જોઈએ, ફેંકી દે બા. શું કામ એવી વસ્તુ તું તારા હાથમાં લે છે? વલો તું સાચું બોલતો હોય કે બીજાની હોય, બીજાની હોય તો તારે શૈતાન સાથે શું રબ્ત? આ વસ્તુ તારી જિંદગીમાં નિફાક લઈ આવે છે. અને પાંચમી વસ્તુ કહેવામાં આવે છે કે મ્યુઝિકનું નુકસાન એ છે કે ઇન્સાનની જિંદગીમાં ગરીબી લાવે છે, ગુરબત પેદા કરે છે. હવે ગરીબી બે જાતની હોય. એક ગરીબી પૈસાની ગરીબી કે હું મુફલિસ છું, શું કામ? મ્યુઝિક સાંભળું છું. બીજી ગરીબી, ના પૈસા તો છે પણ પૈસાનો સહી જગ્યાએ ઉપયોગ નથી થતો. એ મોટી, સૌથી મોટી ગુરબત છે. કાં બીમારીમાં જતા હોય ને, કાં ફલાણી જગ્યાએ જતા હોય ને, કાં કર્જો ભરવામાં જતા હોય ને, કાં આમનામ વેડફાઈ જતા હોય. આ પણ એક જાતની ગરીબી છે. તો આ મ્યુઝિકના 5 નુકસાન છે કે જેને ખુદાવંદ આલમ લાહવલ હદીસ કહે છે અને ઇસ્લામમાં એ સાંભળવું હરામ છે. હવે ક્યું મ્યુઝિક સાંભળવું હરામ છે ને ક્યું નહીં, ઇન્શાઅલ્લાહ એ ફિકી મસલા છે. પણ મ્યુઝિક હરામ છે કે જે આપણને ખુદાથી ગાફિલ કરે. લહવ, લઆબ, ખેલકૂદ અને બાતિલ મહેફિલોમાં બયાન કરવામાં આવતું હોય એ બધી વસ્તુને હરામ કરાર દેવામાં આવ્યું છે. આપણા 9મા ઇમામ, ઇમામી મોહમ્મદ તકી અલૈહિ સલાતો વસ્સલામ, એમની જ્યારે શાદી થતી હતી, તમને ખબર છે કે મામૂનની દીકરી સાથે શાદી હતી. ઇમામની ઉંમર પણ બહુ નાની હતી. મામૂનને થયું કે આને હું ઇમામ બનાવું, ઇમામ રાખે અને સાથે સાથે હું મ્યુઝિકને પણ ઓલું રાખી દઉં. અગર જો આ ઇમામ અમારા રોબ અને જલાલમાં કંઈક બોલે નહીં તો પસાર થઈ જશે. અને આપણે યા તો એમ કહેવાશે કે હા
ઇમામે જવાદ અલ ઇસ્લામ ગાયન સાંભળે છે એટલે બરાબર નથી. એ આપણે એમ કહેવાશે કે ના ગાયન જાય છે, તો ઇસ્લામનો એક પાયો તોડી શકશો આપણે. હે એ મહેફિલ કે જ્યાં નુરાની મહેફિલ હતી, શાદીની મહેફિલ હતી, ત્યાં ગાયન આવે છે. ગાયન એક માણસને બોલાવવામાં આવે છે, દાઢી વાળો હતો, મોટી ઉંમરનો હતો, શાયરી પડતો જાય ને એના હાથમાં નાનો એવો ગિટાર હતો, એ વગાડતો જાય ને નખરા કરતો જાય, આમ ચારેકોર ફરતો ને એ જમાનાની મહેફિલમાં એ શરૂ કરે છે. જ્યારે શરૂ કરે છે ઇમામ સર ઝુકાવી લે છે. ઇમામને રસ નથી પડતો. અહીંયા એક વસ્તુ ઇમામ દર્શ દેતા જાય છે. જ્યાં ગાયન ચાલતું હોય, દાખલા તરીકે તાક્ષી બુશમાં જતા હોય, બધાને ગાયન સાંભળવું છે, તમને નફરત છે, સાથે રંગાઈ ના જાઓ, સાથે તમે ડગવા ના મળો, તમે સર ઝુકાવી લો, અથવા તમે એનાથી ધ્યાનને ફેરવી નાખો. આ છે ગાયન. પણ ઓલો માણસ જે હતો દાઢીવાળો, એ વધારે ઇમામને જોશ દેવડાવે છે. અવારનવાર ઇમામ પાસે આવીને ઇમામની સામે શેર પડે છે, ગાયન વગાડે છે. ઇમામ કંઈ બોલતા નથી, સર ઝુકાવેલું છે, છતાં પણ એ વધારે ને વધારે ઇમામને ઉશ્કેરવા ચાહે છે. ઇમામ એક વખત સરને ઉઠાવે છે અને કહે છે, ઇત્તકિલ્લાહ, તકવા ઇખ્તિયાર કર, એ દાઢીવાળા માણસ. એ માણસ એટલો ધ્રુજી જાય છે, ઇમામના કલામમાં એટલો અસર હતો કે હાથમાંથી બધું પડી જાય છે. અને જિંદગીભર એ માણસ તાકાત નહોતો રાખતો. જ્યારે પણ વાજિંદ્ર હાથમાં લે, એ ગિટારનો હાથમાં લે, હાથ ધ્રુજવા લાગતા. ઇમામનો એ કલામ હજી એના કાનમાં ગુંજતો. તો વિચાર કરીએ, આપણા ઇમામ એવી મહેફિલોમાં ફસાતા તો કેવી રીતે એ અમલ પેશ કરતા. અને આપણે અત્યારે આપણા ઉપર કોઈ જબરદસ્તી નથી ને આપણે આ ગાયન અને લાહવલ હદીસ તરફ આગળ વધીએ, એ બહુ ખરાબ કહેવાય. એના ઉલટાના નુકસાન આપણા માટે છે. ખુદાવંદી આલમ સૂરે લુકમાનમાં વાયદો કરે છે કે જે કોઈ આવા નકામા કાર્યોમાં પોતાને વ્યસ્ત કરે છે, એના માટે અમે અઝાબે દર્દનાક રાખેલો છે. આપણા મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ એક ગુલામ સાથે મુલાકાત કરે છે જેનું નામ ઝાઝાન છે. ઈરાની ગુલામ હતો. એની અવાજ બહુ મધુર હતી, બહુ મીઠી અવાજ હતી. હવે આ મીઠી અવાજ હતી અને એ શાયરી પડતો હતો. હવે શાયરી પણ કાંઈ અહેલે બેતની શાનમાં નહીં હતી, બલકે શાયરી બધી ઓલી ઇશ્ક અને કસીદાવાળી હતી. ઇમામ કહે છે કે એ ઝાઝાન, તારી અવાજ એટલી સુંદર છે, તું શા માટે તારી અવાજને ખોટી જગ્યા ઉપર વ્યર્થ કરે છે? શા માટે તારી આ મધુર આવાજથી, મીઠી આવાજથી કુરાન નથી પડતો? તો કુરાન પડ. કુરાન પડવું તારા માટે ફાયદાકારક છે. તો ઇમામ આપણને સમજાવવા એ માંગે છે કે આપણે આ જબાનનો ઉપયોગ અને કાનનો ઉપયોગ ખોટી વસ્તુમાં, નકામી વસ્તુમાં, કે જે આપણને અલ્લાહના રસ્તાથી દૂર કરે છે, એને સાંભળવામાં વ્યર્થ ના કરીને. ચાહે પછી એ ગીબત હોય, યા પછી એ ગાળો હોય, યા પછી એવા કોઈ ડ્રામા હોય કે જેનો ઇસ્લામ સાથે કોઈ દૂર દૂરનો રિશ્તો ના હોય અને એ આપણને મસરૂફ કરતા હોય કે આપણે અલ્લાહના રસ્તેથી આપણે દૂર હટતા હોય, તો એને હરામ કરાર દેવામાં આવ્યું છે. તો આ એક લાહવલ હદીસનો એક ભાગ જબાન છે, કૌલી છે. બીજી વસ્તુ ફેઅલી. બહુ જલ્દી વાતને પૂરી કરવા કોશિશ કરું છું. ફેઅલી, ઘણી વખત આપણા કાર્યો જે છે એ નકામા કાર્યો હોય. જેવી રીતે કે ડિસ્કો કરવો, બોદ્ધ ન્વીમાં જવાનો ઘણા બોદ્ધ ન્વીમાં જવાને બહુ પસંદ કરતા હોય છે, પણ આને લાહવલ હદીસ કહેવામાં આવ્યું છે કે આ નકામી વસ્તુ છે જે તમને ખુદાથી દૂર કરે છે, એનાથી તમે દૂર રહ્યો. જુગાર, અલ્હમ્દુલિલ્લાહ આપણા સમાજમાંથી આ જુગાર બહુ ઓછું થઈ રહ્યું છે, બહુ સારી વસ્તુ છે. પણ આ બધી વસ્તુ જે છે આપણને અલ્લાહથી દૂર કરે છે. અને આમાં મોટું નુકસાન એ છે કે આપણી રૂહાનિયત, સ્પિરિચ્યુઆલિટી, શું કહે છો, એનાથી આપણને દૂર કરે છે. આપણી માનવીયત ચાલી જાય છે. આપણને એમ થાય કે ચાલો એક ગુનાહ કર્યા, ડિસ્કો કર્યો, બોદ્ધ ન્વીમાં ગયા, અથવા જુગારમાં, અથવા એવું કંઈ કામ કર્યું, હવે
આપણે તોબા કરી લેશું, દુઆએ કોમેલ પડી લેશું. નહીં, એ દુઆએ કોમેલ અથવા નમાઝ પડવામાં તારો જીવ નહીં લાગે કે એ કબૂલિયત સુધી પહોંચે. માટે આ બધી વસ્તુથી પહેલા પરહેજ કર, પછી તું આવ આ મેદાનમાં દુઆ કરવામાં, તો તારી દુઆને અલ્લાહ કબૂલ ફરમાવશે. ત્રીજી વસ્તુ કહેવામાં આવે છે લૌહે માલી, નકામે માલ. લાવલ હદીસમાં એક ભાગ એ છે કે ઇન્સાન પોતાની જાતને વ્યસ્ત કરે માલને ભેગો કરવા. હવે રોજી કમાવી બધા ઉપર વાજિબ છે, બધા માટે જરૂરી છે કે એ રિસ્કને હાસિલ કરે, બેઠો ના રહે. ખુદા ઉપર ભરોસો રાખવાનો મતલબ એ નથી કે મસ્જિદમાં બેઠું રહેવું, નહીં, રોજી કમાય, પરંતુ રોજી કમાવી એ જે છે એ લાહવલ હદીસમાં ના ચાલ્યું જાય. કેવી રીતે? હરામ માલ તરફ, વ્યાજનો ધંધો, અથવા તો ફક્ત દુનિયામાં ભેગું કરવું જ આપણો આશય હોય. અહીં ટાર્ગેટ ના હોય કે ભાઈ મને એટલાની જરૂર છે, એટલું થઈ જાય તો સેબો એમ, એ ના હોય, બલકે ના, જેટલું આવે એટલું ઓછું. આ વસ્તુ ઇન્સાનની જિંદગીમાં લાહુ કરાર દેવામાં આવી છે કે વધારે માલની પાછળ ભાગવું. જેટલી જરૂરત છે એટલી તમે આગળ વધો, ના કે કોમ્પિટિશન કોર્સમાં લાગી જાઓ. આજે જમાનામાં જે છે રોજી કમાવા માટે નથી જતા, બલકે શા માટે જાય છે? કોર્સ કરવા માટે જાય છે. ઓલો એટલો પૈસા વાળો છે તો હું એના કરતા 10 ગણો. તો આ કોર્સમાં ઇન્સાન પરેશાન થઈ જાય છે. જનાબે સુલેમાન, એના પાસે કેટલી મોટી હુકુમત હતી, એવી હુકુમત અને એવી દોલત હતી કે કાયનાતમાં હવે પછી કોઈ પાસે એવી નહીં હોય. એ જોવે છે મારી જિંદગીમાં હું આખો દિવસ આ હુકુમત ને એ બધાના કાર્યોમાં મસરૂફ છું. કોઈ વખત ટ્રિબ્યુનલનો કેસ છે, તો કોઈ વખત કોઈ જગ્યાએ કજિયો છે, તો કોઈને પ્રોબ્લેમ છે, કોઈને બજેટ પસાર કરવું છે, કોઈને આ છે તે છે. આખો દિવસ હું આમાં જ છું. માટે એક દિવસ વિચાર કરે છે કે હું આજે એલાન કરી દઉં કે આજે મારો છુટ્ટીનો દિવસ, આજે હું વકાંશ લઉં છું, રેતરેટ લઉં છું એક દિવસની. આજે હું એક દિવસની રેતરેટ લઉં છું, કોઈ મારા બાજુમાં ના ચડે. જે પણ પ્રોબ્લેમ હોય આપણે કાલે, આજે મને આરામ ખપે છે, હું ત્રાંકિલ થવા જાઉં છું. હું જાઉં છું ઉપર છત ઉપર, કોઈ મારી પાછળ ના આવે, કોઈ મને હેરાન ના કરે. હઝરતે જનાબે સુલેમાન તેરાસ ઉપર ગયા, ત્યાંથી બધાને જોવે છે, પોતાની મમલકતને જોવે છે. પાછળથી કોઈ માણસ આવીને સલામ કરે છે, અસ્સલામુ અલૈકા યા નબી અલ્લાહ. તો કે મેં ના નથી પાડી તમને આવવાની? તો કે મને તમારી ઇજાઝતની જરૂર નથી, હું મલેકુલ મોત છું, તમને લેવા માટે આવ્યો છું. તો કે અહીંયા હું તો ઉપર છું, મને નીચે ચાલ્યો જવા દે. તો કે નહીં, આ જ હાલતમાં. તો કે છાયામાં જવા દે. છાયામાં પણ નહીં, અહીંયા તડકામાં ઊભો છું, બેસવા દે. બેસવાનું નહીં, ઊભાની હાલતમાં. રૂહ કબ્જ કરી લે છે. એક દિવસ જનાબે સુલેમાને રેતરેટ લીધી, એમાં પણ આ દુનિયાથી રૂખસત થઈ ગયા. પણ એ જનાબે સુલેમાન કે જે આટલા બધા વ્યસ્ત રહેતા હતા, પણ એના દરેકે દરેક કામ ખુદા માટે હતા. શું કામ? કારણ કે જે દોલત એના હાથમાં આવતી હતી, જે મિલકિયત એના હાથમાં આવતી હતી, એમ નહોતા કહેતા કે આ મારી હોશિયારીથી આવ્યું છે, આ મને ફખર નહોતું લાવતું, બલકે શું કહેતા હતા? હાઝા મિન ફضل રબ્બી, આ મારા ખુદાવંદી આલમના ફઝલો કરમથી છે. તો જ્યારે આપણી એવી મેન્ટાલિટી રાખશું તો એ લાહવલ હદીસમાં દાખલ નહીં થાય. જે પણ આપણા પાસે આવે છે, શું કામ આપણે ફખર કરીએ? શું કામ આપણે એમાં મશગુલ થઈ જાય? એવા મશગુલ કે એમાં ખુદાને ભૂલાય નહીં. જેટલી પણ દોલત આવે, અગર જો એ દોલત આપણને ખુદાના જિક્રથી ગાફિલ કરે છે, તો એ દોલત જે છે એ લાહવલ હદીસમાં આવી ગઈ, એ નકામા કાર્યોમાં આવી ગઈ. ખેર, 4 વસ્તુ થઈ. 5મી વસ્તુ એક જે છે લાહવે ફિકરી હોય છે. ઇન્સાનની ફિક્ર નકામી થઈ જાય છે. હંમેશા કોશિશ કરતો હોય ગુનાહોની ફિક્ર કરવામાં, હસદ કરે, લાલચ કરે, અથવા કોઈ ઉપર તોહમત નાખવાના વિચાર કરે, ઝિના કરવાના વિચાર કરે, બદગુમાની કરે કોઈ ઉપર. આ એક લાહવે ફિક્રી છે કે ઇન્સાનની ફિક્ર બરબાદ થઈ ગઈ છે, નકામી ફિક્ર. હદીસમાં છે કે જે ઇન્સાનની ફિક્ર એવી હોય, ગુનાહ કરવા તરફ હોય, તો પછી ગુનાહ એને એ તરફ ખેંચી લે છે. માટે કોશિશ કરીએ કે આપણી ફિક્ર પણ
પાક સાફ હોવી જોઈએ. અગર કરબલાના મેદાનમાં આપણે શોદાએ કરબલાને શબે આશુર જોશું તો એ બધાની ફિક્ર જે છે એ ફિક્ર બહેતરીન ફિક્ર હતી. એ લોકોના દિલો દિમાગમાં ન માલે ગનીમત હતું, ન પોતાનું નામ શહીદોમાં તારીખમાં યાદગાર બાકી રહે એ માટે હતું, ના કોઈ વસ્તુ, ફક્ત ખુદા. તો આપણી ફિક્રમાં જ્યારે ખુદા આવી જશે અને બીજી બધી વસ્તુ નીકળી જશે તો આપણા સમાજમાં પણ એક્યતા આવશે, આપણા સમાજમાં ભાઈચારો આવશે, આપણા સમાજને આપણે મેરાજની બુલંદી સુધી લઈ જઈ શકશું. જનાબે અલી અકબરની વાત કરવામાં આવે, રસ્તામાં કુફા તરફ જતા હતા, ઇમામે હુસૈનને આંખ લાગે છે અને એમાં કંઈક સપનું જોવે છે. સપનામાંથી ઉઠે છે. ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામ કહે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. ત્યારે જનાબે અલી અકબર પૂછે છે, બાબા આ ઓચિંતા શા માટે તમે ઇન્ના લિલ્લાહ પડ્યું? તો કે એટલા માટે મેં પડ્યું કે આ કાફલો આગળ આગળ જઈ રહ્યો છે અને મોત એનો પીછો કરી રહી છે. તો કે બાબા શું આપણે હક ઉપર નથી? તો કે બેટા આપણે હક ઉપર નહીં હોય તો પછી કોણ હક ઉપર હશે? ત્યારે જનાબી અલી અકબર કહે છે, ફિક્ર જુઓ તમે અલી અકબર, ખુદાવંદી આલમ આપણા જવાનોમાં આ ફિક્રનો જજ્બો ઇનાયત કરે. કહે છે, બાબા હવે પરવા નથી કે મોત આપણી ઉપર આવી પડે યા આપણે મોત ઉપર જઈ પડીએ. એ જ અલી અકબર અસરે આશુર કરબલાના મેદાનમાં છે, દુશ્મનો વચ્ચે ઘેરાયેલા છે. એ લડાઈ કરતા કરતા એક વખત એવું આવે છે કે જનાબે અલી અકબર ઘોડાથી જમીન ઉપર આવે છે, આવાજ દે છે, યા બતા અલૈકા મિન્ની સલામ, અય મારા બાબા મારા આખરી સલામને કબૂલ કરો. ઇમામે હુસૈન અલૈહિ સલામ પોતાની અલી અકબર સુધી પહોંચાડવા જાય છે પણ અલી અકબર નજર નથી આવતા. આવાજ દે છે, યા બનૈયા, અય મારા દીકરા તારી બાદ મારી દુનિયા અંધારી થઈ ગઈ. અય બેટા મને આવાજ દે કે હું તારા સુધી પહોંચી શકું. અલી અકબર સુધી પહોંચે છે, સિનામાંથી બારજીનું પણ ખેંચે છે, આવાજ દે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, રિઝન બિકઝારિહી વ તસ્લીમન બિઅમરી. ખુદા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बहक मोहम्मद वाले मोहम्मद જે મોમિન ભાઈને કિડનેપ કરી લેવામાં આવ્યો છે, ખુદાયા એમને જલ્દથી જલ્દ બેહક મોહમ્મદ વાલે મોહમ્મદ એમની રિહાઈ નસીબ ફરમા. હઝરત અબ્દુલ્લા સિસ્તાની અને દીગર મરાજોને સેહત સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત ફરમા. खुदा बेहक मोहम्मद वाले मोहम्मद शियान हैदर कर्राम खुसूसन इराक़ના શિયાઓની જાનમાલ इज़्ज़त आबरूની हिफाजत फरमा. इमाम ज़मान अलैहि इस्लामના ज़ुहूરમાં जल्द जल्द आजिल फरमा અને મને અંસારોમાં शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.